દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઉભો અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો તમારી હેસિયત નથી મારી નાખવાની દાદાના દીકરા હું કરો લો ફોન પાછો કરો દબાવો છો કેમેરો હાલે છે એના નેતા ભારતનો ઉપર બળાત્કાર કરતા જાય એવા જ આરોપ યુટ્યુબમાં સ્ટેટમેન્ટ આપું કે જેવી તેવી વાત છે આખી જિંદગી રખાગીરી નો હાલે સમય હોય ત્યાં સુધી હાકી છે એટલે આપણે એ રજૂઆત કરી અમે આખી ચૂંટણીનો બહિષ્કાર કરવા આવ્યા છે ઉમેદવાર બધે આવી અને અહીંયા મારી રૂબરૂ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું ફોર્મ આપે તો નિયમ પ્રમાણે મારે એને ખેંચવું પડે બાર પોલીસ બધી હતી અહીંયા સાહેબ અમે અને બધા એકો એક ઈ જયરાજસિંહના ગુંડાઓ ઉમેદવારોને લઈ સાહેબ ભાઈ હા બોલ બોલ ઈ લઈને આવ્યા અને ફોર્મ પાછું ખેંચાયું અને તમારે સાહેબ રિપોર્ટ કરવો જોઈએ કે જયરાજસિંહ સાહેબ કે જયરાજસિંહને શરતી જામીન છે અને ઈ માણસ અહીંયા આવી ગુંડાગીરી ફેલાવે છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો. ગોંડલની અંદર પણ ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાના દિવસે બખાડો. બંને પક્ષના નેતાઓ વચ્ચે તું મેમે થઈ. કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ અચાનક ફોર્મ પરત ખેંચ્યા. કોંગ્રેસમાં અંદરખાને દોડધામ અને ગણગડાટ તે જોવા મળ્યું. ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. વધુ ઉમેદવારો બિનહરીફ થવાની પણ શક્યતા. કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને પણ કરી રજૂઆત. ભાજપ પર ડરાવી ધમકાવવાના પણ લગાવ્યા આક્ષેપ. બળજબરીથી ફોર્મ પરત ખેંચ્યા હોવાના પણ દાવો છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો. ખોટી સહીઓથી ફોર્મ રદ થયા હોવાના પણ જવાબ છે તે આપવામાં આવ્યા કે જ્યાં વિકાસ જોઈને ઉમેદવારોએ સ્વૈચ્છિક નિર્ણય લીધો હોવાની વાત ભાજપે કરી તો સાથે જ પરિસ્થિતિ બગડતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી. પોલીસ દ્વારા મામલો શાંત પાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે ગોંડલની અંદર જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે. અને ફરી એકવાર ગોંડલ નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં 44 ઉમેદવારો વચ્ચે ભારે ટક્કર થવાની હતી તેમાંથી લગભગ આજે 22 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની ફિરાકમાં છે અને તેની વચ્ચે જ્યારે કોંગ્રેસ આ તમામને રોકવા માટેનો પ્રયત્ન કરી રહી હતી, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કે જેની ઉપર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા. બંને નેતાઓ વચ્ચે તુતુ મેમેના દ્રશ્યો સામે આવ્યા અને તેની વચ્ચે જ્યારે પોલીસ પડી તો પોલીસ સાથે પણ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા કે પોલીસ સાથે પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ. આ દ્રશ્યો છે કે જ્યાં ગોંડલની અંદરથી સામે આવી રહ્યા છે. શું માહોલ સર્જાયો હતો, શું ઘટના થઈ હતી, આવો તે પણ જોયું. તો છાતીમાં બંદૂક મારો અમે ગામમાં મારી ના દાદાના દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઉભો અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો બસ પાણીયાના દીકરા તમે તું જોઈશી કેવા પાણીયાના હોય સમજ્યા તમે શું આ પોલીસને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો લો. દાદાગીરી અમે દાદાના દીકરા સાલા છાતી આવી તાર ધાનવાડીમાં પાણી અંદર મારી નાખજો. ના બાપા મને કોઈ મારવા જ નથી. તમારી હેસિયત નથી મારી નાખવાની અમે મારવા જ નથી. દાદાના દીકરા હું કરો લો સોશિયલ મીડિયા અને આવાને દબાવો છો કોઈ દબાવતા નથી. આવા ફોન પાછો કરો દબાવો છો કેમેરો હાલે છે એના નેતા કેમેરો બંધ હોય જાય આપણે રાજમાં રાજમાં કેમેરો બંધ હોય જાય કેમેરો બંધ હોય ત્યાં આવી જાય હો કેતા ભાઈ યુટ્યુબ આપણે કે તો છે તમને અમે ગોળી મારી દો ગોળી મારી દો અમે ગોળી મારી દો તમારે દીકરા હાલો યુટ્યુબના નેતા અમે કઈ માલિશ કરવા વાળા નથી. રાજબા હાલો ભાઈ આપણે અમે માલિશ કરવા વાળા નથી. અમે સ્પા નથી હલાવતા રાજબા. જતી રોઈ તો ચૂંટણી નો લડવા હોય. હાલો કોઈ નથી અંદર હાલો ભારત માતાને વેચવા આવ્યા છે. જય કરતા જાય ને ભારતનો ઉપર બળાત્કાર કરતા જાય એવા જ આરોપ. ભારત માતાની જય. ભારત માતાને તમારે શું લેવા દેવા છે? અને સિસ્ટમમાં હાલો તમારા છોકરાની તમને ગાયડું કાઢશે. આ લોકો ગુલામ બનાવવા પર ઉતરી ગયા.
તમારા બાળકો એમ કે પોલીસમાં હતા ને તમે આ સિસ્ટમની અમે ગુલામ થઈ ગયા હતા એના એ છોકરા પછી ગુલામ થાય અને તમને ગાળું કાઢશે તમારા છોકરા કે આવું થતું હતું તમે કેમ રોક્યા નહીં અમે તો અમારા છોકરા તો ગૌરવ લે કે આ તમારી ઓલવાતી નહોતી પણ અમારો બાપ ઓલાવતો હતો બરોબર એ ગૌરવ લે તમારા આમ નહીં લે એમાં બેસ વાત રાખો હાલવાનો રસ્તો રાખજો રાખડી બંધાવજો મોટા ભાઈ હતા ને આપણે કોંગ્રેસમાં. સાચી હવે તમે કાંઈ કરી લેવાય ત્યારે. સાહેબ અમે તો કોંગ્રેસમાં જઈને કહીએ છીએ કે કાકા તો છાતી બંદૂક મારજો. સ્ટેટમેન્ટ આપો હારા મહિના આર શું દેવું દેવું સ્ટેટમેન્ટ આપો કે હજી ઘણું દેવું હવે. કાંઈ વાંધો નહીં આવો દે યુટ્યુબમાં સ્ટેટમેન્ટ આપો કે જેવી તેવી વાત છે મારવા માર લેજો કારણ કે તમે તો પૂરા મારી ઘા કરી જાવ પડકાર કરીને આવજો ખબર પડે 8-10 જણા થઈને હાથ તો ભાંગી લઈ જવાનું માર્યો 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 લોકશાહીમાં બાપુ લડવા દેવાનું ફરીથી તમે આપણો બૈરાઓને હેરાન કરો કે આ તમારી કઈ જાણતા ગેરંટી વાળી મળે પણ નથી સેક્સલી જેમ દાંત કાઢો શરમ આવી સેક્સલી છે સેક્સલી જેમ દાંત કાઢે લોકશાહીની હત્યા કરી પછી હાહાર કરે છે. વિકાસના નામે રાવણની સેના હતી ને રાક્ષસોની આવી રીતે દાંત કાઢી. પછી શું અંજામ આવ્યું એ ખબર પડી છે. આજે હારા રોડ તોડ્યા અને આઇકોનિક રોડ બનાવ્યો જ્યાં બનાવો ત્યાં બનાવો ને હાલો ભાઈ આપણા બાજુ અમે સ્પા નથી હલાવતા ભાઈ અમારે કાંઈ સાહેબ આપણને રાખવા અમે સ્પા નથી હલાવતા ભાઈ હવે તમારે અહીં આવવાની જરૂર નથી વાત પૂરી કરો અને ભાઈ થોડી કાગળ રોયડું થાય રાયડું નહીં નાખી અમે રાયડું તો નાખી દી તમારી આમાં તમે એ નહીં કરી શકો સારું કે કુદરતનો ફાળ કહેવાય તમને આવે કોઈને હેતે આ વેક્સિન દેવડે કેટલા મરવી નહીં થાય તમારે મૂકી દે હા હજારો મરવી નહીં કાંઈ વેક્સિન નહીં એટલા માટે તમારો જન્મ થયો છે આપણે બાપુને બાપ દાદાને પેઢી અમારી કોઈ દવા ટીકડી અમારી ખેતરી વગર બોલીએ તમારું હાલ જ છે કે રદ કરી નાખે ફોલ્ટ કાઢીને કરી નાખે આનું આ રહી ગયું આનું આ રહી ગયું બરાબર પૂરું કરવાનું હોય નામદાર કોર્ટ બધું કરે જીભોચોડી કરવાનો. આપણે છે ને મૃત્યુ જેવા છે પોલીસ નહીં કહે. આપણે શાંતિ રાખો ને આપણા કાયદા મુજબ નથી ઓળખતા આ લોકોની જલ્દી બેઠા પ્રચાર નહીં કરવાનો તમને કહું છું આપણે ક્યાં બેસાતું લીધું છે દિનેશભાઈ કે આપણે ક્યાં બેસાતું જોઈ જો તમે
ફોન ખેંચવા જાવ જાવ ને હું ફોન ખેંચવા અમારો વોટ કાઢી નંબર છે હા, મારે ફોન ખેંચવું અમને ખેંચવા એના દીકરાઓ તો છાતીમાં બંદૂક મારો ને અમે ગામે મારી હો દાદા દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઉભો છું અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો પાણીયા દીકરા તમે અરે તમે તું જોઈ છે કેવા પાણીયાના તમે શું જોઈ પાણીયાના? સમજ્યા તમે શું? આ પોલીસને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો છો દાદાગીરી અમે નથી દાદાના દીકરા સાલા છાતી આવી ચાલ ગામવાડીમાં પાણીયા દીકરા મારી નાખજો ના બાપા અમારે કોઈ મારવા જ નથી તમારી હેસિયત નથી મારી અમે નાખવાની મારતા જ નથી કોઈ દાદાના દીકરા શું થાવ છો સોશિયલ મીડિયા અને આવવાના દબાવો છો કોઈ દબાવતા નથી આવા ફોન પાછું કરો દબાવો છો કેમેરો હાલે છે એના નેતા છે ભાઈ હાલો ઓ, ભાઈ કેમેરો બંધ હોય અહીંયા જાય આપણે રાખવા એ રાખવા કેમેરો બંધ હોય અહીંયા જાય હો. કેમેરો કઈ કોઈ ન્યા આપી દે હા હા ભાઈ યુટ્યુબ નેતા છે તો છે તો એમાં ગોળી મારી જાવ ને મારે બધે ખેંચી લેવા તમે ખેંચી લ્યો નીચે જઈને મારા મને નિવેદન આપવું ભાઈ હું ઉમેદવાર ખેંચી મારા મહિને નિવેદન આપો નિવેદન લેવડો ને સોશિયલ મીડિયા આવડત કિલો દરિયામાં ભાઈ માર મારી લઈ ગયા હતા કાંકો નોંધી નો નોંધી હજી હાલે તમારી એને નો કેવું માથાકૂટ થાય કે યાદ રાખજો અમારે પોલીસ ખોટી વાત છે એમ કહું સાહેબ ને પૂછી આવો સાહેબ ને કે દિનેશભાઈ મળવા માંગે ઉમેદવાર પોતે આવી અને ઉમેદવારી પરત ખેંચે ઈ એનો અધિકાર છે ઈ ખેંચી શકે. એટલે આપણે એ જ રજૂઆત કરી અમે આખી ચૂંટણીનો બહિષ્કાર કરવા આવ્યા છે એ હું તમારે તમને જ કરી નથી હું સિમ્પલ વસ્તુ કહું આ લોકશાહીના ખૂબ થઈ ગયા પણ એ હું તમને સિમ્પલ વસ્તુ કહું છું હું તમને એવું સજેશન નથી આપતો હું તમને એવું આ લોકો અધિકાર નથી. હા. ઉમેદવાર પોતે આવી અને અહીંયા મારી રૂબરૂ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું ફોર્મ આપે તો નિયમ પ્રમાણે મારે એને ખેંચવું પડે આ સિમ્પલ સાહેબ આપણને નહીં સાંભળે ને હારવાની વસ્તુ નથી તમે એવી વાત કરો છો કે તમે મારા વેલ્યુની વાત બોલાચાલી કરી આપ સાંભળતા હતા અંદર બોલાચાલી કરી. હું સિમ્પલ વસ્તુ કહું છું. ઉમેદવાર જ્યારે પોતે મારી તમે પાસે દબાવવામાં આવે છે, બિચારા ડરી જાય છે. બધું પોલીસ ફરિયાદ કરવાની પણ ના પડે છે પણ શું માનશે તો બરોબર આ તો બરોબર, ખેંચ પાડવાનો એવો છે. હું તમને અમે- અમે બધાએ ખૂબ ખેંચી લઈ આ લોકો એ તમારો કરવા નીકળ્યા છે. એ તમારો નિર્ણય છે આ તો લોકોનું હરણ છે સાહેબ, ખૂબ ખેંચાવી ગઈ. અમારી સાહેબ રજૂઆત કરી છે કે આ ફોર્મ દાદાગીરી ગુંડાગીરી પોતે આવે. સાહેબ મારી વાત કરી હા બોલો બોલો પછી તમારે એનામાંથી જે દલીલ કરવી પડે. ના મારા કોઈના નથી દલીલ નથી કરવી. હું આ ખુશી હતી દલીલ સાહેબ કરું અહીં તમે બહાર બેઠા તમારું પોલીસ સ્ટાફ એ તમારો બહાર સાંભળો તમે મારી પૂરી વાત તમે પૂરી વાત મારી- પછી બોલો. સાહેબ મારી વાત સાંભળો. હું કાંઈ તમારી સાથે જીભાછોડી કરવા નથી હું તમને રજૂઆત કરવાનો અરજ કરવા આવ્યો છું કે તમે અત્યારે આ વિસ્તારના રાજા તરીકે બેઠા છો એ તમને ખબર રાજા એ તમને ખબર હોય કે ન હોય એ સાહેબ તમારો પ્રશ્ન છે પરંતુ આ જયરાજસિંહના ગુંડાઓએ તહેલ પણ મચાવ્યો બહાર પોલીસ બધી હતી અહીંયા સાહેબ અમે અને બધા એકો એક ઈ જયરાજસિંહના ગુંડાઓ ઉમેદવારોને લઈ સાહેબ મારી હા વાત બોલો બોલો એ લઈને આવ્યા અહીં ફોર્મ પાછું ખેંચાયું અને તમે એમ કહો કે ઈ રાજી ખુશી થી એવા નહીં. અહીંયા હું હાલત છે સિમ્પલ તમે બોલો સિમ્પલ વસ્તુ કહું. હું તમને સાહેબ મારી વાત સાંભળો તમે આ પોલીસ ડિપાર્ટમેન્ટ તમારો સ્ટાફ છે હમ. એને તમે પૂછો બહાર શું હાલત હતી અમારી શું હાલત હતી આ સ્થિતિમાં હું આપને એટલી વિનંતી કરું છું કે તમે ચૂંટણી પંચને એટલો રિપોર્ટ કરો કે અહીં વાતાવરણ તંગ છે આ ચૂંટણી શાંતિથી અને નિષ્પક્ષ રીતે થઈ શકે એવી કોઈ શક્યતા નથી અને તમારે સાહેબ રિપોર્ટ કરવો જોઈએ કે જયરાજસિંહ સાહેબ કે જયરાજસિંહને શરતી જામીન છે અને ઈ માણસ અહીંયા આવી ગુંડાગીરી ફેલાવે છે એનો રિપોર્ટ તમારે કરવો જોઈએ. એવી હાલત થઈ એમાં તમે ના પાડો તો નહીં કરવું. તમારી અરજ મેં સાંભળી લીધી. હું સિમ્પલ વસ્તુ- નહીં, તમારી અરજ મેં સાંભળી લીધી. હું સિમ્પલ વસ્તુ કહું છું. ઉમેદવાર જ્યારે પોતે ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે આવે તો નિયમ અનુસાર એનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે. હું વિડીયોગ્રાફી સાથે ઉમેદવાર સાથે વાત કરીને પરત ખેંચી ખેંચવું શકું. જોઈએ, ખેંચવું જોઈએ. સાહેબ, આ હાલત શું હતી? તો બહાર છે ને હું બધાની અંદર આવવા દો. નહીં, હું સિમ્પલ તમે એવું કહો છો કે બહાર આવું છે તમે અમને મળવા નથી દેતા. હું બધાની અંદર આવવા દો. તમને કેમ
લોકો ગુંડાગીરી ફોર્મ ખેંચાવે છે એનો રિપોર્ટ સાહેબ તમે નો કરી શકો ઈ હું ક્યાંથી આ ગુંડાગીરી મારી રૂબરૂ આવી ઉમેદવાર એવું કહે છે હું રાજીપુરથી ફોર્મ પાછું ખેંચું છું એટલે હું એને ફોર્મ પાછું ખેંચવા દઈશ. હવે આપની રજૂઆત જે ઉમેદવાર અહીંયા પોતે આવશે ઉમેદવારી પત્ર ખેંચવા માટે તો મારે નિયમ પ્રમાણે એનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા દેવું પડે. That's it. અમે કેટલી લઈ બદલ આ ચૂંટણી બહિષ્કાર નથી આપનો નિર્ણય છે. આપનો નિર્ણય છે. આ તો નિર્ણય તો એમ જ હોય છે. એને ગુંડાગીરી કરી વિપુલ છે તો બધું અમે ભીતરી થવા જોઈએ ને આખી નગરપાલિકા થઈ જાય. પૂરું થતું હોય છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.